તો હેલો એવરીવન, હું છું મનીષા. હું કન્ટિન્યુ મારી કોમ્યુનિકેશન સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે રોજ રેગ્યુલર વિડીયો બનાવવા માગું છું, પણ કાલે વરસાદ હતો અને એના કારણે અમારા ગામમાં લાઈટ ન હતું. તેના કારણે હું વિડીયો બનાવી શકી નહીં. આજે પણ મારી તબિયત થોડી ખરાબ હતી, આથી વિડીયો બનાવવાનું મન ન હતું. તેમ છતાં આજે હું ભલે એક બે કલાક તો નહીં, પણ જેટલી વાર વાંચી શકાય એટલી વાર વાંચીશ. બંધારણમાં મેં ત્રણ નોટબુક બનાવી હતી. બંધારણનું તમારે જો કોઈ મટીરિયલ જોઈતું હોય કે તમને બંધારણમાં ક્યાંથી શરૂઆત કરવી તે સમજાતું ન હોય, તો તમે VM સંકુલમાં નિર્મિત પટેલ સરના વિડીયો જોઈ શકો છો. મને તેમના વિડીયોથી ઘણો બધો એવો લાભ થયો છે. તેઓ એવી રીતે ભણાવે છે ને કે આપણને બંધારણમાં સારી રીતે સમજ પડે. મેં ઘણું બધું ક્લિયર કરી લીધેલું, પણ મારે એ ભૂલ વશે થઈ કે એમાં શીટમાં હું રાઉન્ડ કરવાની પ્રેક્ટિસ કરી ન હતી. એના કારણે મારે બહુ બધા પ્રશ્નો એ કરવાના રહી ગયા અને મને બહુ થાય છે. પણ કંઈ નહીં, આ વખત હું એની પણ ખૂબ પ્રેક્ટિસ કરીશ. આ પહેલા મને ખબર નહોતી પડતી ને કે હું બંધારણ ક્યાંથી શરૂ કરું, તો મેં આ બે નોટબુક બનાવી હતી અને ત્યારબાદ આ લાસ્ટ બનાવી હતી. એમાં મેં બધું જ કવર કર્યું હતું પહેલેથી જ. બંધારણની જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી આ રેગ્યુલેટિંગ એક્ટ 1773 નિયામક ધારો, પછી આમુખ, આ બંધારણ ઘડતર, આમુખ, ત્યારબાદ રાષ્ટ્રપતિ વિશે આ રીતે મેં અગત્યના મુદ્દા લખેલા, જેથી એને વાંચતા જ આપણને ખ્યાલ આવે કે આમાં શું આવે. આ રીતે મેં ટૂંકમાં જ એક નોટ્સ બનાવી છે. તો આજ માટે આટલું, કેમ કે વધુ લાંબો વિડીયો હોય ને તો મને જોવાનું નથી ગમતું, તો બીજા શું મારો વિડીયો જોશે. એટલા માટે આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.